सुप्रभात, जय सियाराम। एनईपी 2020 સેન્સેટાઇઝેશન અંતર્ગત આજે મારે તમારી સાથે જે વાત કરવાની છે એ મારો વિષય છે ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન, મતલબ કે ઉચ્ચ શિક્ષણનું વૈશ્વિકરણ। આ શા માટે? કારણ કે હવે આપણે એક ગ્લોબલ હટમાં આવી ગયા છે। શક્ય છે કે પોરબંદરની ગુરુકુલની દીકરી ગૂગલમાં ક્યાંક સારી જગ્યાએ બેઠી હોય, આ શક્ય છે। તો જો વિશ્વના અનુસંધાને આપણે કોમ્પિટ કરવી હોય તો શું કરવું? ત્યારે એનઈપીએ પ્રાવધાન રાખેલું છે કે એનઈપીએ જે સિલેબસની ડિઝાઇન બનાવી છે એમાં મલ્ટી ચોઇસ તમને મળેલા છે। ગઈકાલે પરમ દિવસે વાત થયેલી, તો એના દ્વારા તમારી રસ અને રુચિ પ્રમાણે તમે વિષયો પસંદ કરો અને તમે એમાં આગળ વધો તો તમે તમારી ગુણવત્તાનો સુધારો કરો। યાદ રાખજો કે હવેના સમયમાં તમે લોકો પ્રોડક્ટ કહેવાશો અને માર્કેટ એ પ્રોડક્ટ સારી હશે તો એને સારા પેકેજથી જોબ આપશે। તો આ પ્રોડક્ટ અપલિફ્ટ થાય એ માટે વૈશ્વિકરણમાં એનઈપીએ જે 2-3 બાબતો સૂચવી છે એમાં પહેલી બાબત છે કે ભારતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ કે યુનિવર્સિટી જે વિદેશની સાથે કોલેબોરેશન કરે, મતલબ કે તમે વિદેશમાં એ અંડરમાં વિદ્યાર્થીઓનો એક્સચેન્જ પ્રોગ્રામ થાય, ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ થાય, એફડીપી પણ થાય અને અહીંનું નોલેજ ત્યાં જાય, ત્યાંનું નોલેજ અહીં આવે। એ પહેલી બાબતે લોકો ફોકસ કરે છે। એની સાથે એક કન્ડિશન મૂકી છે કે જે સંસ્થા કે યુનિવર્સિટી જેમને નેકમાં 3.1 થી 4 વચ્ચેનો ગ્રેડ હશે હોય એ લોકો આ પ્રકારના કોલેબોરેશન કરી શકશે અને આ કોલેબોરેશન હાયર એજ્યુકેશન થ્રુ જશે। જે તે રાજ્યના હાયર એજ્યુકેશનની સંસ્થા દ્વારા આ કોલેબોરેશન કરવાનું રહેશે। એના વખતો વખત એના રિપોર્ટિંગ એચીને કરવાના રહેશે અને જે પણ કોલેબોરેશન થાય એમની ડિગ્રી તો ઇન્ડિયામાંથી મળશે, મતલબ કે ઇન્ડિયાની યુનિવર્સિટી કે સંસ્થા એ ડિગ્રી આપશે। ફોરેનની ડિગ્રી નહીં હોય પણ ત્યાંનું કોલેબોરેશન બોલતું હશે। એ એક બાબત અહીંયા એ લોકોએ નોંધ લીધી છે। આ સાથે જે 2-3 બાબત ઉપર એ લોકો ફોકસ કરે છે એમાં પહેલી બાબત છે કે જો ઇન્ટરનેશનલાઇઝેશન થાય તો શું થાય? તો કે પહેલું તો ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવાશે। આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભારતના વિદ્યાર્થીઓ એ જે તે ફોરેન યુનિવર્સિટી સાથે કનેક્ટ હોય ત્યાં જશે, ટ્રેનિંગ લેશે અને 30% ક્રેડિટ ત્યાંની લેવી પડશે, 70% ક્રેડિટ ઇન્ડિયાની હશે અને ઇન્ડિયામાંથી એનું સર્ટિફિકેશન થશે। બીજો એમાં એક કાર્યક્રમ આપણે જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ। આ જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ છે જે એમાં ઇન્ડિયા અને ફોરેન જે ઇન્સ્ટિટ્યૂટ હશે એ લોકો જોઈન્ટલી સિલેબસ નક્કી કરશે અને એમાં પણ આ જ છે કે 30% ડિગ્રી તમારે ફોરેનની લેવાની, 70% ડિગ્રી ક્રેડિટ ઇન્ડિયાની લેવાની અને તમને અહીંથી સર્ટિફિકેશન મળશે, તમે ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝ વિદ્યાર્થી કહેવાશો। અને ત્રીજો એમાં પ્રાવધાન છે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ, જેમાં ભારતની કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, ફોરેનની કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, બંને સંસ્થા પોતપોતાના એમઓયુ કરશે। એમઓયુ લેખિતમાં હોવા જોશે, એમાં રાજ્યપાલની સિગ્નેચર હશે જે તે સ્ટેટના અને એમાં જે સિલેબસ નક્કી થશે બંને સંસ્થા પોતપોતાના સિલેબસ નક્કી કરશે અને આ વિદ્યાર્થીઓ બંને સિલેબસ પેરેલલ ભણશે અને એક ડિગ્રી ભારત સરકાર આપશે, મીન્સ કે જે તે રાજ્ય, અને એક ડિગ્રી વર્લ્ડની જે સંસ્થા હશે તેની સાથે જોડાણ હશે એ આપશે। એટલે એમાં 50-50 ક્રેડિટ બંને જગ્યાએ વિદ્યાર્થી લેવાની થશે અને એમાં એને 2 સર્ટિફિકેટ એક જ ટાઇટલ નીચે મળશે, એક જ કોર્સના। તો 3 પ્રકારના પ્રાવધાન એ વૈશ્વિકરણમાં મૂકેલા છે અને એની એક શરત એ છે
કે જે શિક્ષણ ભારતનો વિદ્યાર્થી બહાર લે અથવા તો બહારનો વિદ્યાર્થી ભારતમાં લેવા આવે એ કોઈ પણ દેશની અખંડિતતા અને એકતાને ડિસ્ટર્બ કરતું હોવું જોઈએ નહીં. એ પ્રકારનું શિક્ષણ લેવાનું. જો એમાં કોઈ પણ પ્રકારનું ગવર્મેન્ટને એવું જણાશે તે જે તે સંસ્થા કે યુનિવર્સિટીને ટોટલી ટર્મિનેટ કરી દેવામાં આવશે. અને આને કારણે શું થશે? જો આ પરંપરા આપણે એનઈપીના અત્યારે પાપા પગલીમાં છીએ, અત્યારે એના બેનો 2 વર્ષની બહેનો અહીંયા છે, પણ આ એક ચક્ર, એક સાયકલ જો વ્યવસ્થિત ચાલે અને ચાલશે, કારણ કે જો તમારે વિશ્વની સમક્ષ જવું હશે તો તમારે બદલાવ લેવો પડશે, તમારા માઇન્ડસેટ બદલવા પડશે, તમારી વૈચારિક ધારા બદલવી પડશે, તમારે નોલેજ લેવું પડશે. તો જો આ સફળ થશે તો વિદ્યાર્થીઓમાં એનઈપી કહે છે કે ભાઈ ગ્લોબલ એક્સપોઝર મળશે, વૈશ્વિક લેવલે તમારી જાતને તમે એક્સપોઝ કરી શકશો, તમને લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ મળશે, અલગ અલગ પ્રકારના લર્નિંગ તમે ડેવલપ કરી શકશો, તમારા કેરિયરના સ્કોપ વધશે. માત્ર પોરબંદર પૂરતી કેરિયર મર્યાદિત રાખવા કરતાં તમે ભારતની બહાર પણ તમારી કારકિર્દી બનાવી શકશો, કારણ કે તમે હવે ગ્લોબલ લેવલ ઉપર જાઓ છો. સ્કિલનું ડેવલપમેન્ટ થશે, કારણ કે કઈ સ્કિલ જોઈએ છે એ ડિમાન્ડના આધારે તમે તમારી જાતને એની સાથે ઘડશો, એની સાથે મૂકશો. તો રિસર્ચ ઓપોર્ચ્યુનિટીઝ, કારણ કે ગવર્મેન્ટ પણ રિસર્ચને પ્રમોટ કરે છે, તો કેવા રિસર્ચ જોશે, કેવા પ્રકારના રિસર્ચની જરૂર પડશે, અને એ માટે તમે તમારી જાતને ત્યાં લઈ જશો. અને ક્રેડિટ ટ્રાન્સફર આ એક સારી ફેસિલિટી મળશે તમને. પહેલા દિવસે વાત કરેલી, તો તમે જે ક્રેડિટ તમે જ્યાંથી લેશો એ ટ્રાન્સફર થઈને તમારા ખાતામાં આવશે, તમારું ક્રેડિટનું ખાતું ઊંચું જશે અને તમારામાં લેંગ્વેજ પ્રોફિશિયન્સી પણ ડેવલપ થશે. અને મિત્રો, આ વસ્તુ પણ એટલું સત્ય છે કે એનઈપી વાત કરે છે માતૃભાષા શિક્ષણની, પણ જો તમારે વિદેશની સાથે રહેવું પડશે, જો તમારે ટેકનોલોજીની સાથે રહેવું પડશે, તો તમારે અંગ્રેજી પણ, મારો વિષય છે એટલે નથી કહેતો, પણ શીખવું જ પડશે, કમ્પ્યુટર પણ શીખવું જ પડશે, કારણ કે તો જ તમે આ બધું ઓનલાઈન કન્સેપ્ટ છે, ઇંગ્લિશ ભાષા મીડિયમ છે, કમ્પ્યુટર ટેકનોલોજીનું માધ્યમ છે. તો એનઈપી એ બાબતની આપણી સાથે વાત કરે છે. થેન્ક યુ.